વિડીયો બનાવીશું જે મોટો કામનો વિડીયો છે એમાં ઘણા બધાની કોમેન્ટો છે અને ઓલમોસ્ટ 1 મિલિયન વ્યૂમાં આવી ગયો છે. એ વિડીયો તમને બતાવું. આમાં જેણે કોમેન્ટો કરી છે ને આ વિડીયોમાં, બરાબર, તો આ વિડીયોની હું તમને રિપ્લાય આપી કોમેન્ટોનો, કારણ કે કોમેન્ટો અને મેસેજ એટલા બધા આવ્યા છે, જવાબ દેવાનો એટલો બધો ટાઈમ નથી મળતો અને બહુ બધી આવી ગઈ છે. તો ઘણા બધા લોકોએ વેરી નાઇસ, હવે આપણે ચાલુ કરી દઈએ કે વેરી નાઇસ વિડીયો અને બહુ સારું કામ છે અને બહુ સારું છે, બધાને સેલેરી વિશે બહુ બધા જવાબ છે. તો હું કમેન્ટ વાંચતો જાઉં અને એ ભાઈને જવાબ દેતો. તો કલ્પેશભાઈ ઠાકર કરીને કોમેન્ટ છે, આઈ નીડ જોબ. ભાઈ હવે તો અહીંયા જોબની બહુ જરૂર છે બધા લોકોને, પણ નેધરલેન્ડની અંદર એવી છે કે અહીંયા ભાઈ ડોક્યુમેન્ટનો બહુ પ્રોબ્લેમ છે, કેમ કે આ લેબર વર્કમાં અહીંયા નથી વિઝા નથી દેતા, કારણ કે કંપની સ્પોન્સર નથી કરતી, એટલે બહુ પ્રોબ્લેમ વાળું છે, બરોબર. અને એ હું તમને ઊંડેથી આખો એક વિડીયો સ્પેશિયલ બનાવીને અપલોડ કરી કે અહીંયા આખી પ્રોસેસ ગવર્મેન્ટની કેવી રીતે છે, બરોબર. મારા હાથમાં હોત તો હું તમારી જરૂર મદદ કરી. કેમ છો ભાઈ? બધા મજામાં? પછી મયુરભાઈ કહે છે કે ભાઈ ઘણા દિવસે દેખાણા. હા ભાઈ, ઘણા દિવસ પછી થોડા કામને લીધે ડોક્યુમેન્ટને થોડા થોડીમાં છું, એટલે લાઈવમાં નથી આવતો અને વિડીયો ક્યારેક ફ્રી હો તો મેકું છું. પછી ભાવેશભાઈ ગાંધીએ કીધું કે હું મહારાષ્ટ્ર પૂર્ણામાં રહું છું, મારે ત્યાં આવવું હોય તો શું કરવું? ભાઈ હવે તમારી પાસે જો કોઈ સ્કિલ હોય કે તમારે સ્ટડી ઉપર આવવું હોય બધા લોકો માટે, તો તમે અહીંયા યુનિવર્સિટી ગોતી અને એપ્લાય કરીને આવી શકો. ઇઝી રસ્તો બસ એ જ છે અત્યારે. અને જો તમારી પાસે કોઈ આ સ્કિલ હોય તો તમે અહીંયા આવી શકો છો. અને મારા ફેસબુકના પેજમાં લિંક છે, તે એમાં એપ્લાય કરજો, કોઈ કંપની ગોતો અને એમાં કોઈ રિપ્લાય આવે તો સ્પોન્સર મેકલે તો વિઝા આવી જાય. પછી જયેશભાઈ લીંબાણી કહે છે ભાઈ મારા માટે આવું કામ હોય તો કયો. હા ભાઈ, અહીંયા આવા બહુ કામ છે, પણ એક ડોક્યુમેન્ટની પ્રોબ્લેમ છે. બધા જવાબ એક જ છે, ડોક્યુમેન્ટ જ અટકે છે, બાકી નોકરી બોકરી બધું છે. પછી બધા નાઇસ ભાઈ, ઘણા દિવસે દેખાણા. પછી એક ધીરેનભાઈ ખત્રી કરીને છે. થોડાક ભાઈ મારે નામ વાંચવામાં થોડોક ફેરફાર થાય તો મને માફ કરજો, કેમ કે ઘણા બધાના નામ થોડાક ડિફરન્ટ હોય એટલે નામ લેવામાં ઓલું થાય. આ કયા દેહમાં હો અને કણે કેમ આવું એ કંઈ પોસી ઓફિસથી જવાય જણાવો. ભાઈ આ નેધરલેન્ડ છે અને અમે કોઈ એજન્ટથી નથી આવ્યા અહીંયા, અમે યુક્રેનથી આવેલા છીએ. એની કોઈ ઓફિસ નથી ભાઈ, બરાબર. અજયસિંહ પરમાર કહે છે કે મારે પણ જોબ કરવી છે, માહિતી આપો ભાઈ. તો તમે કે ભાઈ આ રીલ જોઈ નાખજો, આમાં બધું લગભગ હું આ વિડીયામાં તમને મળી જ જાહે કે કેવી રીતે છે. ત્યાં કામ માટે આવવું હોય તો, અહીંયા કામ માટે આવવું હોય તો કંપની સ્પોન્સર કરશે તો થાય ભાઈ. ગુડ જોબ, જય માતાજી. ત્યાં કામ માટે આવવું હોય તો એનો એક સવાલ છે. કેન યુ શેર મી યોર કંપની નામ એન્ડ એડ્રેસ પ્લીઝ. હવે ડી મેક કરીને ભાઈ કોઈ છે, એણે કોમેન્ટ છે કેન યુ શેર યોર કંપની નેમ એન્ડ ઈમેલ એડ્રેસ પ્લીઝ. ભાઈ હવે હું જ્યાં કામ કરું છું ને એ કોઈ સ્પોન્સર કરતું ને, હવે હું તમને એનું એડ્રેસ કે ઈમેલ કે ગમે એ આપું એનાથી કોઈ ફરક નથી પડવાનો, કેમ કે અમે 2 વર્ષ ત્યાં નોકરી કરી હતી, અમને ખુદ નથી સ્પોન્સર કરતા, બરોબર. તો હવે કેવી રીતે કરવું એમ? તો જોબ વેકેન્સી હોય તો પ્લીઝ જણાવજો. હા ભાઈ, જણાવશું. શૈલેષભાઈ આહિર, હેલો ભાઈ, મારે પણ વિદેશ આવવા માંગુ છું ભાઈ. હા ભાઈ, વિદેશ આવવા તો ઘણા બધા લોકો માગે છે, પણ હવે મેં તમને કીધું એક ડોક્યુમેન્ટની પ્રોબ્લેમ છે, અહીંયા ડોક્યુમેન્ટનું નથી આવતું. હું ઇન્ફોર્મેશન દેવા માટે બેઠો છું કે ભાઈ જેટલી આપણે હેલ્પ થાય ગુજરાત માટે, ગમે એ માણસો જોઈએ આપણે ભારત આખા માટે, બરોબર. તો ખાસ એટલી હું મહેનત કરી, કેમ કે હજી ડોક્યુમેન્ટની પ્રોસેસ અમારી ત્યાં હજી પેન્ડિંગ પડી છે. અમે 2 વર્ષથી અહીંયા નોકરી કરી છે, 2 વર્ષથી ટેક્સ ભરી હતી. ગવર્મેન્ટ એલી ડોક્યુમેન્ટ લેવા બહુ અઘરા છે ભાઈ અહીંયા. પછી ભૂપેન્દ્રભાઈ પટેલ કહે છે કયા દેહમાં છો ભાઈ, અમને જાણ કરજો, અમે રોમાનિયામાં છીએ.
હા ભૂપેન્દ્રભાઈ, અમે નેધરલેન્ડમાં જઈએ ભાઈ, અને મારા સિટીનું નામ ડેન બોસ છે. આર યુ એલાઉડ ટુ શોટ વિડીયો ઇન જોબ? ત્રિપુટી સોલંકી, એને એક સવાલ છે, આર યુ એલાઉડ ટુ શોટ વિડીયો ઇન યોર જોબ? અમે કંપનીમાં થઈને ના બધું આપણા ઘર જેવું જ કરીને જ છીએ, બરોબર. એટલે બધે વિડીયો અમે બધે લઈ લઈએ છીએ એટલી કંપનીમાં જઈ. કેમ કે અમે પહેલે દીથી જ આપણે ગુજરાતી છે ને ફ્રેન્ડ સર્કલ જેવું જ બનાવીને જ છીએ. ને અમે એટલો બધો ઓલા કંપનીના સુપરવાઇઝરો ટીમ લીડર હારે અમારે એટલી સારી રીતે અમે વર્તન કરીએ અને એની હારે રહીને, એટલે એ વખતે અમે ફોન ચાલુમાં કરતા હોય ને તો અમને કાંઈ નથી કહેતા. અમારી કંપનીમાં તો મેં જેટલા વિડીયો ઉતાર્યા, મેં બે કંપનીના વિડીયો ઉતાર્યા, હજી સુધીમાં તો કાંઈ પીડા નથી આવી, બરોબર. નરેન્દ્રભાઈ છેતિયા, ભાઈ એક આ જગ્યાએ કેમ કરો છો? મારે જોબની જરૂર છે, મને ગાઈડન્સ આપો છો? ઓકે ભાઈ, હવે ગાઈડન્સ તો બસ એ જ મેં તમને આપી છે કે બધાને એક તરીકે કે ભાઈ અત્યારે ઓનલાઈન એપ્લાય કરો, કોઈ કંપની સ્પોન્સર કરે તો તમારા નસીબ ખુલી જાય. વિકીભાઈ બાપુ કહે છે, ભાઈ હું પણ આવું ચલાવું છું, મારે પણ આવવું છે, જોબ માટે કેટલો ખર્ચો થાય? ભાઈ તમારે આવવું હોય તો ઓનલાઈન એપ્લાય કરો ને કંપની પાસેથી તમે મગાવો સ્પોન્સર, બરોબર. અને ખર્ચો ભાઈ હું એજન્ટથી નથી આવ્યો એટલે મારે પૈસાની કોઈ વાત નથી આવી એમાં. નવગન જે મોરીભાઈ કે જલસા છે એવો ભાઈ તમારે? ભાઈ જલસા તો કાંઈ છે નહીં, કામે જઈ, ટાઈમ મળે તો વિડીયો ઉતારીએ અને ટાઈમ મળે તો આપણે લાઈવ થઈને બધાને જવાબ આપીએ છીએ. મેં સાઉદી રિટર્ન હું. હવે મોહમ્મદભાઈ કમનભાઈ કે મેં સાઉદી રિટર્ન એ તો ખબર નહીં. જોબ માટે વિઝા મળી જાય અને સેલેરી કેટલી મળે? હા, રસિકભાઈ રાવતે કીધું છે જોબ માટે વિઝા મળી જાય અને સેલેરી કેટલી હોય? જોબ મળી જાય, તમારી પાસે એના ડોક્યુમેન્ટ હોય તો તમે 1 કલાકે અહીંયા ફ્રી નથી રહી શકતા. અહીંયા એક નોકરી છોડો એટલે બીજી નોકરી સામે લાગી જ જાય, બરોબર. અને સેલેરી અહીંયા અત્યારે 13 યુરો હાલે. આપણે લેબર વર્ક કામ કરતા હોય ને, હું જે કામ કરું છું એ બધું હાથમાં 13-13.5 યુરો હાથમાં આવે. પછી તમે દર વર્ષે ઇન્ક્રીઝ થતી જાય. દર લગભગ જાન્યુઆરીમાં અહીંયા સેલેરી વધે છે. આવું અમારી કંપનીમાં બી છે ઘોટાળા. હા એ છે બધા બી છે. પછી મારો એક એ સવાલ છે, આ ઘણા બધા એનો મોબાઈલ નંબર નાખેલો છે ભાઈ, કોમેન્ટોમાં કોઈના મોબાઈલ નંબર નહીં નાખતા, કેમ કે પછી તમારે કોઈના ફ્રોડના મારા વિડીયો ઘણા બધે જોતા હોય એટલે ફ્રોડવાળાના હાથમાં આવશે, તમને ફોન કરશે, એડ્રેસ ઊંધાવાળા આવશે અને તમારે એને ફ્રોડ થઈ શકે. એટલે કોઈ મહેરબાની કરી અને કોમેન્ટોના અંદર તમારા મોબાઈલ નંબર ન આપતા, બરોબર. અને આપણે હવે બીજા વિડીયોમાં હું તમને આગળની કોમેન્ટો આખો લાંબો થતો જાય છે એટલે હવે બીજા વિડીયોમાં હું તમને બીજી કોમેન્ટોના જવાબ આપું છું.